અજામિલને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ છે, પણ પુત્ર પ્રત્યે એટલો બધો લગાવ ને એટલો બધો પ્રેમ, એટલી બધી લાગણી. અજામિલ આખો દિવસ નારાયણ નારાયણનું રટણ કરે. નારાયણ ક્યાં ગયો? નાનો હતો ત્યારથી નારાયણમાં મોહ. નારાયણ પાણી ભરી આવો, નારાયણ અહીં આવો, નારાયણ શું કરે છે, નારાયણ ક્યાં જાય છે, નારાયણ નારાયણ નારાયણ. એટલા માટે આવા નામો રાખવાના. આ ચિંટુ પિંટુ નહીં, આ નામ ભગવાનના એટલા માટે રાખવામાં. કમસે કમ પુત્રના ગીતા નામ હોય, દીકરીનું તો કેવું આપણે આખો દિવસ ગીતા ગીતા જપ કર્યા કરીએ. આવા નામો રાખવાના, એટલા માટે આવા નામો રાખતા. એ બહાને આપણે પ્રભુનું સ્મરણ કરી શકીએ. તો નારાયણ નારાયણમાં મોહ લાગ્યો છે. દિવસો પસાર થવા લાગ્યા. અને જ્યાં અજામિલનો એ અંતકાળ નજીક આવ્યો, જીવનમાં ખૂબ પાપાચાર કર્યા હતા, પાપો કર્યા હતા. એટલા માટે યમના દૂતો પાડા ઉપર બેહીન કાળાની બાંગ દાંત કચકચાવતા હાથમાં પાસ લઈ અને અજામિલના જીવને જ્યાં ખેંચવા જાય, અજામિલ આંખો ફાડી બીનો નારાયણ 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 નારાયણનો ઉચ્ચાર કર્યો. દેવતાના નારાયણના પાર્ષદો ઉપરથી જતા હતા કે ઓહો, આ પૃથ્વી ઉપરથી કોઈ મહાન જીવ વિદાયત થઈ રહ્યો છે. ઉતાર્યા વિમાન નીચે સીધું. આ બાજુ આ પાડા ઉપર બેઠેલા યમદૂતો અને અહીંયા આવ્યા ઓલા નારાયણના પાર્ષદો. એ ભાઈ, જીવ ખેંચમાં અમે લેવા આવ્યા છીએ. તો પણ કે આ તો પાપી છે, જિંદગીમાં કોઈ દિવસ એણે પુણ્ય કર્યું નથી. એ નારાયણ તમારા નારાયણને નથી બોલાવતો, એ તો એના દીકરાને બીનો ને એટલે બોલાવે છે. પાર્ષદો કે ભાઈ ભલે એના દીકરાને બોલાવે પણ બોલ્યો તો નારાયણ ને. અજાણતા એ જો અગ્નિ ઉપર પગ પડી જાય તો એ પગને દઝાડે. અજાણતા જો ભગવાનનું નામ લઈ લીધું તો એના પાપો તો બળીને ભસ્મ થઈ ગયા. ભગવાનનું નામ તો આવું અદભુત છે. અંતકાળે એને નારાયણ શબ્દનો ઉચ્ચાર કર્યો. બંને વચ્ચે ઝઘડો ચાલે ને એમાં સમાચાર મળે કે આનું તો હજી આયુષ્ય બાકી છે, આ તો ખોટી ધડ ચાલે છે. અજામિલા જોતો હતો, ઓહો મારા પુત્રને ઉદ્દેશી અને મેં જો નારાયણ શબ્દનો ઉચ્ચાર કર્યો તો મને લેવા માટે મારા ભગવાને પાર્ષદો મૂક્યા, તો હું શું કામ નામ ન લઉં. અને અજામિલે ભગવાનનું નામ સ્મરણ કરી અને પ્રભુને પ્રાપ્ત કર્યા છે. ભગવાનના નામમાં જે શક્તિ છે એ પાપોમાં નથી. અને ભગવાને કોને નથી તાર્યા? ગમે એવા કદાચ બાપ જીવનમાં પાપ થઈ જાય, ભૂલ થઈ જાય, ક્ષતિ થઈ જાય. આપણો કચ્છનો તો દાખલો છે કે જેણે એ કોઈ એવું પાપ નહોતું કે એને નહોતું કર્યું. બાકી હા, પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રાયશ્ચિત કરીએ તો કદાચ પાપો ભરીને ભસ્મ થાય. અમારું ભાગવત એમ કહે, અમારા સંતોના ચરિત્ર પણ એમ કહે કે કદાચ જીવનમાં કોઈ ક્ષતિ થઈ જાય, કોઈ પાપ થઈ જાય, પણ જો એનો પસ્તાવો કરીએ તો પાપોમાંથી મને તમને મુક્તિ મળે. આપણો કચ્છનો પ્રસિદ્ધ ઇતિહાસ છે કે હોડકું એ બેડલી જ્યારે આમ હાલક ડવલક થતી હતી મધ્યમાં જળમાં, અને જ્યારે એ ડૂબવાની તૈયારી, અને ત્યારે તોડા દે એ જેસલને એમ કીધું કે હે જેસલ જાડેજા, આ તારે તારી આ બેડલીને જો ડૂબવા ન દેવી હોય, એટલે તારી દેવી હોય તો તું તારા પાપનો પોકાર કર. પ્રસિદ્ધ આપણું આ ભજન. અને એ વખતે એ જેસલ જાડેજાને એ તોડા દે એમ કહે કે તું તારા પાપને યાદ કર, પાપનો પોકાર કર. પાપ તારું એ પોકાર જાડેજા, ધર્મ તારો હમ બાર રે હો તારી બેડલીને ભૂગવા, તારી બેડલીને
તારશે જાડે જાને એમ તોરલ કેસજી હો ધીરે સતી તોરલ કેસજી જેસલ તારા પાપનો પોકાર કર, તારી બેડલી નહીં ડૂબે. અને એ વખતે જેસલ જાડે જાય તોડા દે પાહે પોતાના પાપનો એકરાર કરવા માંડ્યો, પાપનો પોકાર કરવા લાગ્યો, પાપ જાહેર કરવા લાગ્યો. પાપનો એકરાર કરે સરોવર પાર સતી રે મેં તો તોડી સરોવર પાર દે હો એ તો ગોઠન તરસ્યા વાડિયા મેં તો ગોઠન તરસ્યા વાડિયા ગોરા દે એમ જેસલ કેસજી ઓ જીરે એમ જાણે જો કેસજી પાપ તારું પરકાશ જાણે જા ધર્મ તારો સંભાળ રે એ તારી નાવડીને ડૂબવા નહીં દઉં, તારી આવડીને પ્રભુ મારો તાર છે જાણે જાણે એમ તો રખે છે ઓ ધીરે તો રખે છે. લૂંટી કુમારી જાન સતી રે રાણી લૂંટી કુમારી જાન રે ઓ लूटी कुमारी जान गे हो ये तो बेनी रे भाड़े जने दुखारी मैं तो बेनी रे भाड़े जने दुखारी तो जाने ये मुझे सब कैसे जी हो जी है जाने जो परकाश जाने जा धर्म तारो संभाल रे तारी नावડીને ડૂબવા નહીં દઉં, તારી નાવડીને હરી મારો તાર. છેલ્લે છેલ્લે જેસલે કહ્યું કે જેટલા મારા માથાના વાળ એટલા પાપ મેં કરી નાખ્યા. એકરાર કર્યો એક એક પાપનો. જેટલો મથે પાર સતી રે રાણી જેટલા મથે સતી એટલા કુકરમો મેં ગયા સતી એટલા કુકરમો મેં ગયા દે એમ જેસલ કેસજી હો ધીરે એમ જાણે જો કેસજી બોલ્યા જેસલ રાણી સતી રે રાણી બોલ્યા જેસલ રાય સતી તમે રે તજાને અમને કાર દો સતી તમે રે તજાને અમને કાર એમ જેસલ કેસજી ઓ ધીરે જાણે જો કેસજી
પાપ ધોવાય. આપણું જેસલ જાડેજાનું. અને કેને પ્રભુએ તાર્યા નથી? કેને નથી તાર્યા? શરત એટલી, પ્રાયશ્ચિત કરવું જોઈએ. અમારું ભાગવત કહે, અમારું રામચરિત કહે, અમારા શાસ્ત્રો કહે, गति यही पति पावनी राम भज सुन सठ राम भज सुन राम भज सुन गणिकाय जामिल गजादि करे तारे कही नाम बारक तेहि पावन होई राम नमामि होई राम नमामि होई राम नमामि देखी बुराई ना करूं मन सी फिकर जे पापनी मन सी फिकर जे पापनी फिकर छे पापनी गंगा वहे जे आपनी गंगा वहे छे आपनी गंगा वहे छे आपनी ज्या ज्या नजर मारी फरे यादी भरी आपनी यादी भरी आपनी यादी भरी आपनी या जा चमन या जा गुरु क्या क्या निशानी आपनी માટે પ્રાયશ્ચિત થી પાપ ધોવાય. આપણે એ કહેવા જઈ રહ્યા હતા. આમ અજામિલનું દિવ્ય આખ્યાન બતાવ્યું છે. જીવન છે બાપ. જીવનમાં કોઈ ક્ષતિ થઈ જાય તો પ્રાયશ્ચિત કરવાથી હું અને તમે પાપમાંથી મુક્તિ થશે, મુક્તિની પ્રાપ્તિ થશે. ત્યાર પછીના અધ્યાયમાં એક વખત એ ગુરુનું બૃહસ્પતિનું અપમાન થયું. ગુરુએ દેવતાઓનો ત્યાગ કર્યો અને ત્યારે દેવતાઓ બ્રહ્માજીની પાસે આવ્યા અને કહ્યું કે વિશ્વરૂપને ગુરુ તરીકે સ્થાપિત કરો. સ્રષ્ટા પ્રજાપતિના એ પુત્ર વિશ્વદેવ, પણ એનું મોસાળ અસુરોમાં થતું હતું. એટલે યજ્ઞ કરે ને એટલે એ અસુરોને પણ આપે. એમણે નારાયણ કવચ આપ્યું. ઇન્દ્રને મળેલું નારાયણ કવચ એ આખું મંત્રાત્મક કવચ છે. યુદ્ધ કરવા જવું અને આપણે કેમ કવચ પહેરીને જઈએ એમ એ મંત્રાત્મક દિવ્ય કથા છે. સમય અભાવે આપણે બહુ ચર્ચા નહીં કરી શકીએ,
પણ ઇન્દ્ર એ જ્યારે યજ્ઞ કરે ને વિશ્વરૂપ એટલે જે સિયા રામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી, વિશ્વમાં પરમાત્માનું દર્શન કરે એ વિશ્વરૂપ. બધામાં પ્રભુને જોતો હતો. અસુરોમાં એને ભગવાન લાગતા હતો તો એ હોમ કરે તો અસુરોને આપે. ઇન્દ્રને આ ન ગમ્યું, એનું હત્યા કરી. અને ત્યારે ત્વષ્ટા પ્રજાપતિ ચિંતિત થયા કે એ મારા પુત્રને આને માર્યો, તો મારે હવે એવો પુત્ર જોઈએ કે જે ઇન્દ્રને મારી શકે. અને એટલા માટે એણે યજ્ઞનો પ્રારંભ કર્યો. પણ ધ્યાન દે, કામ્ય પ્રયોગ હોય, કોઈ આપણે પ્રાપ્ત કરવું છે ને એવા ચંડી પાઠ કરતા ને એવો કામ્ય પ્રયોગ કરતા હોય ત્યારે મંત્રની પૂર્ણતયા શુદ્ધિ જોઈએ. જો થોડી અશુદ્ધિ થઈ જાય તો અર્થનો અનર્થ થઈ જાય. એટલા માટે તો ચંડીપાઠમાં કામ્ય ચંડીપાઠ કરવાનો હોય ત્યારે બહુ ધ્યાન રાખવી પડે. જેને તેને અધિકાર આપવામાં નથી આવ્યા આ મંત્રોનો, એટલા માટે. કારણ કે એમાં તો ઘણા બધા એવા શ્લોકો છે, દેવી મામ તું રક્ષતું, દેવી મામ તું રક્ષતું. બધાને બદલે ભ બોલાઈ જાય તો. ત્વષ્ટા પ્રજાપતિએ જ્યારે યજ્ઞ કરતા હતા, યજ્ઞ કરતા કરતા ઇન્દ્રને મારનારો પુત્ર જોતો હતો, એને બદલે મંગાઈ ગયો ઇન્દ્રથી મરનાર. યજ્ઞમાંથી એ વૃત્રાસુર નીકળ્યો છે. અદ્ભુત કથા છે ભાગવતની. અને એ વૃત્રાસુર એટલો બધો પુરુષ યજ્ઞમાંથી ઉત્પન્ન થયો. હતપુત્ર સ્ત્રવાસ્ત્ર જુદા વેતાત સત્રવે, મહાન છે. અને એ વ્રતાસુરે ભયંકર યુદ્ધ કરી દેવતાઓનું રાજ્ય લઈ લીધું. દેવતાઓ મૂંઝાયા, શ્રી હરિને શરણે ગયા. અને ત્યારે એમ કહ્યું કે આ એમને એમ નહીં મરે, આ તો અવતારી છે. દધીચી ઋષિના જો હાડકાં હોય ને એનું વજ્ર બનાવવામાં આવે અને એમાં બધું જ્યારે તેજ મેળવવામાં આવે ત્યારે વ્રતાસુરનો વધ થાય. અને ત્યારે એ દધીચી ઋષિ પાસે ગયા. જુઓ તો ખરા, અમારા ભારત વર્ષના ઋષિ મુનિઓ દેવોના કાર્ય માટે પોતાના હાડકાં આપી દીધા, હાડકાં અર્પણ કરી દીધા. એનું વજ્ર બનાવવામાં આવ્યું છે. તમામ દેવતાઓએ પોતાનું તેજ. અને ભાગવતજીમાં દિવ્ય વર્ણન છે. વૃત્રાસુર અને ઇન્દ્ર વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે. અને ત્યારે વૃત્રાસુરની દિવ્ય સ્તુતિ છે. સમય અભાવે સ્તુતિની બહુ અદ્ભુત સ્તુતિ છે, અતિ સુંદર. આ સ્તુતિઓ વાંચવા જેવી છે, સમજવા જેવી છે. છે રાક્ષસ પણ કેટલી સુંદર સ્તુતિ કરી છે, બહુ દિવ્ય સ્તુતિ. કે વનમાં ગયેલી એ ગાય ઇન્દ્રને કહે કે તારા કરતા હું ભાગ્યશાળી, કારણ કે શ્રી હરિએ એ વજ્રમાં પોતાના સ્વરૂપને પધરાવ્યું હતું. આમાં વૃત્રાસુર હાથી ઉપર, ઇન્દ્ર અને એ ભગવાનના દર્શન કરતા કરતા મારું મોત થશે. ત્યારે ભગવાનની સ્તુતિ કરે વૃત્રાસુર. વનમાં ગયેલી ગાય અને એનું વાછરડું જેમ રાહ જોતું હોય, એ પક્ષી એના બચ્ચા મારામાં છે. અને બાર અને માં જ્યારે વનમાં ગઈ છે અને પાછા આવે ને એને આતુરતાથી જેમ રાહ જુએ, પરદેશમાં ગયેલો પ્રિયતમ બેસી જે રાહ જોતી હોય, નહીં પ્રભુ હું તારી પ્રાર્થના કરું. ભયંકર યુદ્ધ થયું અને યુદ્ધમાં અંતે વૃત્રાસુરનો ભગવાને વધ કર્યો છે. એ પૂર્વજન્મમાં ચિત્રકેતુ હતો. અંગિરાના શાપથી, અંગિરાને નારદેનો ઉપદેશ, એક વખત એ ભગવાન આપણા પાર્વતીના શાપથી એને વૃત્રાસુર થવું પડ્યું. એ પાછા પોતાના પરમપદને શિવજીને કામને બાળવા નહોતો ત્યારે શિવ અને પાર્વતી બેઠા હશે ને એમાં એ ચિત્રકેતુ ત્યાંથી નીકળ્યો અને જ્યાં ત્યાં પછી નિંદા કરવા લાગ્યો, શંકર આમ છે, શંકર આમ છે. ત્યારે પાર્વતીએ શાપ આપ્યો કે જા તું રાક્ષસ બની જા. ત્યારે એમણે વિનંતી કરી અને કહ્યું તને શ્રી હરિથી તારી મુક્તિ થશે. વળી પાછો એને પાર્ષદ બનાવ્યો છે. અને ત્યાર પછી મરુદગણોની કથા છે, એ પણ કથા દિવ્ય છે. દીકરીને એમ થાય કે મારે ઇન્દ્ર મને મારા દીકરાઓને કંઈ હરખા રહેવા દેતા નથી. તો એ કશ્યપ ઋષિને કહ્યું કે મને એવા પુત્ર આપો જે ઇન્દ્રને પરાજિત કરી શકે. તું શવન કયો વ્રત કર. જો આ વ્રતો છે ને, વ્રતોને બહુ હાચવીને કરવા જેવા છે. હું અને તમે બધા પછી વ્રતો કરીએ જાય, કરીને પછી કરવા ખાતર કરીએ, પછી એને બરાબર હાચવીએ નહીં તો ઉલટાનું ઊંધું થાય.
એ ભાખરિયા હોમવાર કરીએ તોય ભલે, હાકરિયા હોમવાર કરીએ તોય ભલે, જયા પાર્વતીનું કરીએ તોય ભલે, પણ વ્રત કર્યા પછી પૂર્ણ રીતે વ્રતનું પાલન, એના નિયમોનું પાલન કરવું જોઈએ તો વ્રત. હું તો જાહેરમાં કહું છું. પછી વ્રત કરવાનું હોય ને એટલે પછી બેનને કંઈક જાગરણ હોય, અમુક વ્રતોમાં જાગરણ, દિવાસાનું જાગરણ હોય, બધા જાગરણ હોય ને એટલે જાગરણમાં પછી કાં ટીવી ચાલુ કરે, નહીંતર પછી અહીંયા તો નહીં રમતા હોય પણ અમારી બાજુ તો રાતના જાગરણમાં પત્તે રમે. બોલો, પત્તા રમીને જાગરણ કરાય કે? આ તો ઉલટાનું પાપ લાગે ને. આને જાગરણ ન કહેવાય ને ઉજાગરો કહેવાય. પ્રભુના માટે જાગીએ ને એ જાગરણ, બાકી તો ઉજાગર. હું તો જાહેરમાં કહું છું, એના કરતાં સૂઈ રહેવું સારું. કેમ કે એમાં કડીનો પ્રવેશ આપણે વાત કરી, પૂર્ણતયા પ્રવેશ, એમાં ધર્મનો મિત્ર એ ભળે, નાખી રાત પછી પત્તા રમીએ, એ જાગરણ ન કહેવાય, ઉજાગરા કહેવાય. હું પાછું ઘણા તો ભાઈ એમ પાછું જુગારમાં પાછું બહુ મોટી વાતો કરે, એમ કહે કે મારે હમણાં આપણે ઓછું કરી નાખ્યું. મેં કેમ? કે બસ રમવાનું. આમ પહેલાં હું 12 મહિના રમતો, હમણાં બંધ કર્યું. એક રમું ક્યારેક શ્રાવણ મહિનામાં. એટલે તને કોઈ મહિનો ન મળ્યો? એમાં પાછું આમ વટથી વાત. હવે એક શ્રાવણ મહિનામાં રમું, એટલે એ તને શ્રાવણ મહિનો અમે હરનો નાદ કરીએ. શ્રી જલમ શ્રી ગુણાકારમ શ્રી નેત્રમ શ્રી આવધમ શ્રી જન્મ પાપ સમારે કમે બિલવમ શિવાર્પણા. શિવની ઉપાસનાનો મહિનો અને જુગારનો મહિનો બનાવી નાખ્યો. ઘણાને લાયસન્સ મળી ગયું. પાછું આમ એમ વાત કરે કે અમે એક જ શ્રાવણ મહિનામાં રમીએ, બાકી નહીં. મારા ભોળેનાથને, મારા શિવને આરાધનાનો એ માસ અને મહિનો, અને બસ જુગારનો મહિનો બનાવી દીધો. બોલ, એનાથી આગળ ઘણા એવી વાત કરે કે ના મારે હવે આપણે એક આવડ બસ જન્માષ્ટમીને દિવસે હાથમ આઠમ બે દી, આમાં હાથમ આઠમ કે હાથમ આઠમ બે દી રમીએ. અરે આઠમના દી તો અમે મારા બાપ અમે કથાઓમાં મારા ભગવાન કૃષ્ણનો નંદ ઘેર આનંદ ભયો કરતા હોય, જાગવાનું, એ જાગરણ કરવાનું હોય. અને ત્યારે તું પતે રમવા બેઠો. એ ગામમાં એ હકીકત છે ભાઈ. એમાં અમુક ઠેકાણે તો એ ભાઈ એકલા ન રમતા હોય, બે ઘરના રમતા હોય, બંને જણા રમવા જાય. જન્માષ્ટમીની રાત્રિ હોય ને, ભાઈ રમીમાં બેઠા હોય, બેન રોન પોલીસમાં. ભાઈ રમીમાં એ જમાવટ કરીને બેઠા હોય. કાંઈક જાગરણ કરવું છે. 12 વાગે લાલાનો જન્મ થવાનો છે, જન્માષ્ટમીની રાત્રિ. ભાઈ બેઠા છે રમીમાનું, બેન બેઠા છે ઓલા રોન પોલીસમાં. પાછા પત્તા ચડે કેવી રીતે એ ખબર નહીં પડી. કે બેન કે પત્તા ચડતા નથી. આ ખોલ તો કે 2 ગોલા, 2 ગોલામાં 2 ગોલામાં 3-4 હજાર રૂપિયા બેન હારી જાય. અહીંયા બધા અહીંયા ભજન કરતા હોય, ભગવાનના પ્રાગટ્યની રાહ જોતા હોય. જન્માષ્ટમીની રાતના 12 વાગે ભગવાનનું પ્રાગટ્ય થવાનું હોય, અને એ 12 વાગે લગભગ 4-5 હજાર રૂપિયા હાલી ચિંતા કરતી કરતી 2 જ ગોલા આવ્યા, પાનું ચડ્યું જ નહીં. પંજરી લે, હિંડોળો ઝૂલવે અને ઘરે આવે રાતના 12 વાગે 4-5 હજાર હારીને. ભાઈ રમીમાં બેઠા હોય, 30-40 હજાર આપી દીધા હોય, ઉધારી લેતો હોય, પાના બદલાવો કે તું બદલી જા. અને બેન તંદ્રામાં, નિંદ્રા ના હોય, પછી પંજરી લઈને ઉતા પણ એ આ 4-5 હજાર બધા એમને મારી ગઈ. આ દીકરીને સારો ડ્રેસ લઈ દીધો તો કેવી રાજી થાય. પછી ચિંતાય કરે, હારતા હારી જાય ને પછી ચિંતાય થાય. અને પાના ચડ્યા, 2 ગોલા જ આવ્યા. અને 4 વાગે ઓલો ભાઈ બધું હારી ઉધારી કરી, અને અડધી રાત્રિએ એ પરોળના સમયે ઓમનો નાદ કરી. અને ભારતના ઋષિ મુનિઓ જ્યારે જાગૃત થયા હોય અને આખી સૃષ્ટિમાં ઓમનો નાદ થતો હોય, એ વખતે એ પરોળના જન્માષ્ટમીના પરોળના આ ભાઈ ઊભો બૂમ પાડતો હોય ખડકીને, એ ખોલ. ઓલી તંદ્રામાં, નિંદ્રા નહીં તો કે 2 ગોલા. એને એમ કે હું પડમાં બેઠી છું. તો કે ખોલ, તો કે 2 ગોલા. એ આ ત્રીજો ભારે ઊભો એને અંદર. દ્રષ્ટાંત હસવા માટે નથી, દ્રષ્ટાંત મને તમને એ કહેવા માટે છે કે આ રમીને જાગરણ ન થાય, આવા જાગરણ ન કરાય. એના કરતાં સૂઈ જવું.
એમાં ભગવાન રાજી રહેશે. બાકી પત્તા રમી અને જાગરણ કરી એનો કોઈ અર્થ નથી. અહીં દીતી સંધ્યાનો ટાઈમ છે, ઝોકું આવી ગયું, પગની પેની કોરી રહી ગઈ હતી. ઇન્દ્ર રાહ જોતો હતો. ઇન્દ્ર ગર્ભમાં ગયો. આન ગર્ભના વજ્રથી હાથ ટુકડા કર્યા. ગર્ભ રડવા લાગ્યો. મારો માં હાથના વળી પાછા હાથ ટુકડા કર્યા. 49 મરુદ થયા. ઇન્દ્ર કે ગભરાવો નહીં, તમે મારા ભાઈ છે, હું તમને 100 વર્ષ પાઈશ. મરુદ ગણોની ઉત્પત્તિની કથા બતાવી. મરુદ કહેવાયા 49 વાયુ ઇન્દ્રના ભાઈ છે. મરુદ ગણની ઉત્પત્તિ બતાવી. ત્યારબાદ હિરણ્યકશિપુ એના હિરણાક્ષના એ વધ પછી હિરણ્યકશિપુના ક્રોધે માજા મૂકી છે. મારો દુશ્મન કેવલ નારાયણ, અને કોઈ પણ હિસાબે મારે નારાયણને મારવો છે, આવું હિરણ્યકશિપુ વિચાર કરે. ત્યારે હિરણ્યકશિપુ એની પત્નીનું નામ છે કયાધુ. સુશીલ છે, સાણી છે, ઉત્તમ છે. આપણને એમ વિચાર થાય કે આવા રાક્ષસને ત્યાં પ્રહલાદ ઉત્પન્ન થયો, કઈ રીતે ઉત્પન્ન થયો? એક વખત હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરવા માટે કયાધુને કહ્યું કે હું તપ કરવા માટે જાઉં. કયાધુ કે હા નાથ જાઓ. પોતાના ભાઈ હિરણાક્ષને નારાયણે માર્યા હતા, અને એટલા માટે મારો મહાવૈરી જો કોઈ હોય તો નારાયણ છે, મારે એનો બદલો લેવો છે. અને હિરણ્યકશિપુ મંદરાચળ મેરુ પર્વતના શિખર ઉપર પલાઠી વાળી અને આંખો બંધ કરી અને તપ કરવા લાગ્યા. દેવતાએ વિચાર કર્યો, એક તો આ મહાબલવાન આપણે રાજ્ય લઈ લીધા, જો તપ વર પ્રાપ્તિ કરશે તો હેરાન પરેશાન કરી શકે. અને એટલા માટે બૃહસ્પતિને કહ્યું. બૃહસ્પતિ પોપટ બનીને આવ્યા, એક વૃક્ષ ઉપર બેઠા. હિરણ્યકશિપુ આમ આંખો બંધ કરી જ્યાં તપ કરવા જાય, એ પોપટ બોલ્યો નારાયણ નારાયણ. હિરણ્યકશિપુ કહે મારા દુશ્મનનું નામ કોણ લે? પથ્થરો હતો ઉપાડીને માર્યો પોપટને, પોપટ ઉડી ગયો. વળી પાછી પલાટી વાળીને આંખો બંધ કરવા જાય, ઓલો પોપટ આવે, વળી પાછો બોલે નારાયણ. આ તપ નહીં કરવા દે, હાલ ઘેર જતો રહું, ફરી પાછો આવીશ. ઘરે ગયો. ઘેર ગયો ને એની પત્ની બહુ આનંદ, એ જલ્દી તમે આવી ગયા, તમને સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ, તપ ફર્યું. ત્યારે હિરણ્યકશિપુ કહે છે કયા શું વાત કરું, હું મંદરાચળ પર્વત ઉપર ગયો ને, પલાઠી વાળીને આંખો બંધ કરીને જ્યાં તપ કરવા જાઉં ત્યાં એક પોપટ આવ્યો, અને પોપટ નારાયણ નારાયણ બોલતો તો આજ કયાધુ નાચવા લાગી, આનંદિત થઈ. પોતાના દૃષ્ટ પતિના મુખમાંથી નારાયણનું નામ સાંભળ્યું. પતિ આજ નારાયણ બોલે, પત્નીને આનંદ થયો. હાણી છે, સમજવું છે. સુંદર મજાનું ભોજન તૈયાર કર્યું છે. ભોજન તૈયાર કરીને પોતાના પતિને જમાડવા બેહાડ્યા. કહ્યું કે તમે શું કહેતા હતા ત્યારે તમે તપ કરવા ગયા ને કેમ પાછા આવ્યા? જમવા લાગ્યો, પ્રેમ વધ્યો છે. પત્ની જ્યાં પૂછે, મેં તને કીધું ને કે હું મંદરાચળ પર્વત ઉપર આમ પલાઠી વાળીને બેઠો, જ્યાં હું આંખો બંધ કરીને તપ કરવા જાઉં ત્યાં પોપટ આવ્યો, નારાયણ 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 બોલતો હતો. હો પત્નીને આજ બહુ આનંદ આવ્યો. મારો પતિ આખા જગતમાં જેણે ના પાડી છે કોઈ નારાયણનું નામ ન લેવું, પોતે નારાયણ બોલે છે. ઉત્તમ અવસર છે. સાણી છે, સમજવું છે. સંયમનો ટાઈમ થયો છે. એ વખતે આ કયાધુ પોતાના પતિને બાર નારાયણ નારાયણનો ઉચ્ચાર કરાય. વળી પાછી એની એ વાત પૂછી કે કહો ને કે તમે આ મેં તને કીધું ને એક વખત નહીં 1000 વખત કહું નારાયણ 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 બોલતો તો. બાર પોતાના પતિના મુખે નારાયણના શબ્દનું રટણ કરાવ્યું. એ વખતે ગર્ભાધાન થયું. એટલા માટે ભક્ત પ્રહલાદ થયો. અને પછી તો એ તપ કરવા માટે ગયા, રાફડા બાજી ગયા બ્રહ્માજી. અને આ બાજુ ઇન્દ્રએ કયાધુને સગર્ભા કયાધુનું જ્યારે હરણ કર્યું, નારદજી હટકાયો કે હે ઊંચ નિવાસ નીચ કરતું તી. આવું કૃત્ય નારદજીએ એને ગર્ભમાં સંસ્કારો આપ્યા છે.
એને કશું તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન થયા, માંગ માંગ માંગે તે આપું. અને ત્યારે કહ્યું કે હું અજર અમર બની જાઉં. તો કે જન્મ એનું મૃત્યુ નિશ્ચિત, બાકી માંગવું હોય ત્યારે માંગ. બહુ મોટું લિસ્ટ છે. રાતે ન મરું, દિવસે ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, બહાર ન મરું, અંદર ન મરું, લાકડે ન મરું, લોઢેથી ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, દેવથી ન મરું, દાનવથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્ર. તથાસ્તુ તથાસ્તુ તથા. બ્રહ્માજી પછી કંટાળ્યા, હા સહી કરી, તથાસ્તુ બોલી બોલી. પછી કે જા, મારી સૃષ્ટિની કોઈ રચના તારું મોત નહીં થાય. સૃષ્ટિની રચના બ્રહ્માજી કે મેં કરી છે ને, મારી સૃષ્ટિની એક પણ રચનાથી તારું મોત નહીં થાય. જા છૂટો દોર. આન જ્યાં છૂટો દોર મળ્યો પછી તો એ શું બાકી રાખે. દેવતાઓ બિચારા ગુફામાં જવા લાગ્યા, કોઈ નારાયણના નામનો ઉચ્ચાર ન કરે. પ્રહલાદનો ધીરે ધીરે જન્મ થયો છે, મોટા થવા લાગ્યા. 5 વર્ષના પ્રહલાદ થયા ને એટલે એ સંડામર્ક, શુક્રાચાર્યનો પુત્ર છે. સંડ અને અમર્ક, એક સંડામર્ક છે. એને કીધું કે આપણા દીકરાને માર ફાડના, તલવારબાજીના, રાક્ષસીય વૃત્તિના, દેવતાઓને હેરાન કરવાના પાઠ ભણાવો. રાક્ષસોના આવા પાઠ હોય ને, એ થોડા ઓલા પાઠ હોય. આવા પાઠ ભણાવીને તૈયાર કરો. સંડામર્ક લઈ આવ્યા છે એ પોતાના આશ્રમમાં, અને પ્રહલાદને ભણાવે. એટલે પ્રહલાદ બધું આમાં આવડી ગયું. તો કે હા મને ખબર છે. તો કે આ ખબર, આ એ બધી મને ખબર છે. સંડામર્કને એમ કે કાને બધું ફાવી ગયું છે, આવડી ગયું છે. શિરપાવ લેવા માટે એ ગુરુજી હવે પોતાના એ રાજનના અભિનંદન લેવા માટે પ્રહલાદને તૈયાર કરી અને હિરણ્યકશિપુની પાસે પેશ કર્યો. હે રાજન, તમારા પુત્રને ભણાવી ગણાવી હોશિયાર કરી આપની પાસે રજૂ કરું છું. અને ત્યારે પૂછ્યું હિરણ્યકશિપુએ, બેટા પ્રહલાદ, બાપ દીકરા અહીંયા આવો. ખોરામાં લીધો, આલિંગન કર્યું છે. પછી પૂછ્યું, બેટા તું ભણ્યો એમાં તને હારામાં હારો પાઠ કયો લાગ્યો? અને ત્યારે પ્રહલાદે કહ્યું, હું અને મારું આ મિથ્યા મોહ ત્યજી અને ભગવાન નારાયણના શરણમાં જવું એ જ ઉત્તર. એ પ્રહલાદ શું બોલે છે? ગુરુજી તમે આવું ભણાવ્યું? સંડામર્ક થસ 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 કાંપવા લાગ્યા. એ પ્રહલાદ, મેં આવું તને ભણાવ્યું છે? રાજન એના મનનું બોલે છે, મેં એને કંઈ ભણાવ્યું નથી. પ્રહલાદ કહે છે પોતાના પિતાજીને, પિતાજી કોઈના કહેવાથી કોઈ ભક્તિ કરતું નથી, ભક્તિ કરે પણ નહીં. ભક્તિ તો હૃદયમાંથી સ્ફુરે, ભીતરમાં પડી હોય એ એની મેળાએ બહાર આવે. ભક્તિનો રંગ એમને ન લાગે. બાપ મારા હૈયામાં હતું, આજે ઓઠે આવ્યું. હૈયામાં હતું, મેં ઓઠે લીધું. કોઈ કોઈના કહેવાથી પિતાજી ભક્તિ ન કરે, એ શું મને શીખવે? એ પ્રહલાદ, આને કોઈ મારી નાખો. તલવારોના ઘા કરવામાં આવ્યા, હાથીના પગ તળે કચડાવવાની કોશિશ કરવામાં આવી, પર્વતો ઉપરથી ગબડાવવાની કોશિશ કરવામાં આવી, નાગોના એ રાફડામાં નાખવામાં આવ્યો. પ્રહલાદને કાંઈ કોઈ અસર ન કરી શકે, કાંઈ અસર ન થઈ. કોઈ હિસાબે પ્રહલાદને કાંઈ કાંઈ ન થાય. જેને મારો પ્રભુ રાખે એને કોણ મારી શકે? કોણ કાંઈ કરી શકે? ઢૂંઢીકા આવી, હોલિકા એની બહેન હતી. એને કશું બોલ, મારા પાસે એક સુંદર મજાની ચાદર છે, હું ઉઠીને બેહીશ, ખોળામાં લઈ લઈશ ને એટલે પ્રહલાદ બળીને પછી મને કાંઈ નહીં થાય. આખું નગર એકત્ર થયું. બધાને ચિંતા થાય કે આવા નાનકડા 5 વર્ષના છોકરાને મારતા બાપને જરાય દયા નથી આવતી. આ ફૂઈને નથી આવતી દયા, અને ભત્રીજાને લઈને બેઠી. ફાગણ સુદ પૂર્ણિમાનો દિવસ હતો. આખા ગામમાંથી એ લાકડા છાણા બધું એકત્ર કરવામાં આવ્યું. હોલિકા ખડકવામાં આવી. અંદર હોલિકા બેઠી છે, એ ઢૂંઢીકા, ખોળામાં પ્રહલાદ છે, એ વસ્ત્ર ઓઢું છે. અને કહ્યું કે એને હળગાવો. જ્યાં હળગાવાની થાય તો જોરથી પવન ફૂંકાયો, વસ્ત્ર ઉડી ગયું. હોલિકા પર 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 કરતી પડી ગઈ અને પ્રહલાદ શરીર ખંખેરી બહાર નીકળ્યો. બધાએ જય જયકાર કર્યો.
હાથમાં જે આવ્યું એ ઉડાડ્યું. ધૂળેલીમાં આપણે રંગ ઉડાડીએ છીએ ને, આજ મોજ આવી ગઈ. પ્રહલાદ બચી ગયો. અંધારી કોટડીમાં પૂરવામાં આવ્યો છે. એને એવી અંધારી કોટડીમાં પૂરો કે એ હવા પણ ના આવે, એને અન્ન જળ એને કાંઈ આપવાનું નહીં. અંધારી કોટડીમાં એકલો અટુલો પ્રહલાદ પુરાયો છે. હવા પણ આવતી નથી. આજ ભગવાન નારાયણ અને લક્ષ્મીજી, નારાયણની થાળી તૈયાર થઈ, લક્ષ્મીજીએ પીરસી છે. ત્યારે નારાયણે પૂછ્યું લક્ષ્મીને, દેવી આ જગતમાં કીડીને કણ, હાથીને મણ બધાને મળી ગયું. અને ત્યારે આજે લક્ષ્મીજી રડી પડ્યા. લક્ષ્મીજી રોડી ગયા, નાથ જગતમાં એક વ્યક્તિ ભૂખી અંધારી કોટડીમાં બેઠી છે, એનો વાંક એટલો છે એ તમારું નામ લે છે ના, તમારું ભજન કરે છે ના, બાકી આખું જગત તૃપ્ત છે. અંધારી કોટડીમાં એકલો અટુલો પ્રહલાદ ભૂખ્યો અને તરસ્યો બેઠો છે. અને ત્યારે કહ્યું નારાયણે, જાઓ લક્ષ્મી, તમારા દીકરાને જમાડો. ગુપ્ત રૂપે અંધારી કોટડીમાં લક્ષ્મીજી આવ્યા છે. ધીમે ધીમે છે પ્રહલાદ જમી રહ્યા. લક્ષ્મીજી જમાડીને વિદાય થયા. બહાર દરવાનો ચોકી કરતા હતા. અંદર અવાજ થયો જમવાનો, અને જોયું તો પ્રહલાદ ભોજન કરે. જય જીવ હો મહારાજ! અંધારી કોટડીમાં પ્રહલાદને કોઈ જમવાનું આપી ગયું. હિરણ્યકશિપુ ક્રોધિત થયો. પ્રહલાદને બહાર ખેંચીને કહ્યું, બોલ, તને જમવાનું કોણે આપ્યું? પ્રહલાદે જવાબ આપ્યો, પિતાશ્રી, મારી માના ઉદરમાં હતો ત્યારે મને જમવાનું કોણ આપતું હતું? તમે આપતા હતા? મારી માના ઉદરમાં હતો અને મને જે જમવાનું આપતો હતો એ મને આપી ગયો. એક એક જવાબ પ્રહલાદના અદભુત છે પોતાના પિતાશ્રીને. સંડામરકા આવ્યા છે. જીદ છોડો, લાવો હું એને થોડી શિખામણ આપું. અને સંડામરકો એ પોતાના આશ્રમમાં લઈ આવ્યા. ઓલા બધા બાળકો હતા ને એમણે સાંભળ્યું હતું કે પ્રહલાદે તો હાથીના પગ તળે કચડાવવાની કોશિશ કરી, કાંઈ ન થયું. પર્વત ઉપરથી ગભરાયો તો કાંઈ ન થયું. ઓલી ઢૂંઢિકા મરી ગઈ. અંધારી કોટડીમાં જમવાનું આવ્યું. એટલે છોકરા તો બધા પૂછે ને, બધા બીજા વિદ્યાર્થીઓ ભણતા હતા કે હે પ્રહલાદ? તો કે હા. આવું બધું તમને ક્યાંથી આવડ્યું? આ બધું છે શું? તો તમારે બધાને શીખવું છે. એટલે ગુરુજી ગયા હતા બહાર, અને એ વખતે પ્રહલાદજી એક ઓટલી ઉપર બેઠા. ગુરુજી ગયા છે બહાર. તમારે બધાને મારા જેવું થવું છે? તો કે હા. હું બોલું એમ બોલીશ? હું બોલું એમ તમે બોલશો? બધા બાળકો કે હા હું બોલશું. એ વખતે પ્રહલાદજી તરફ ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોવિંદ બોલો હરિ ગોપાલ રાધા રમણ હરિ. 2 મિનિટ જો, હમણાં આપણે 2 મિનિટ બેસો. રાધા રમણ હરિ રાધા રમણ હરિ. તારી પાડે પ્રહલાદ બોલાવે. બાળકો બધા બોલવા લાગ્યા. અને એ વખતે ગુરુજી આવ્યા. બધા તારી પાડીને ઢૂંઢ લે. ગુરુજી કે મૂર્ખા છે ને, એ મરશે, મને મરાવશે. આ ગોવિંદનું નારાયણનું નામ લે. એ પ્રહલાદ, જ્યાં ગુરુજી આવ્યા લાગ્યો કરંટ. એ નાચવા લાગ્યા ભેગા. ગુરુજીને વિચાર થયો કે રાજાને જે કરવું હોય તે કરે, બાકી મોજ છે. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ
છે ને મારી નાખ. એ ગુરુજી શું કરો? લાગ્યો કરંટ. સૈનિકો કે જે થવું હોય તે થાય. એ નાચવા આખા નગરમાં ઘેરું લગાવ્યું. બધાએ નાચી રહ્યા. બધાએ ગોવિંદ માધવ મુકુંદ નામ લેવા લાગ્યા. ચારે બાજુ ભગવાન નારાયણનો જય જયકાર થવા લાગ્યો. અવાજ પહોંચ્યો હિરણ્યકશિપુના મહેલમાં, આ મારા નગરમાં અવાજ છાનો. અને એ દોડતા દોડતા હિરણ્યકશિપુ આવ્યા. આખું નગર નાચે, બધા બાળકો નાચે, પ્રહલાદ ગાય. અને હિરણ્યકશિપુ આવી અને તરત કહ્યું, પ્રહલાદ બંધ કર. બંધ થઈ ગયો અવાજ. એને કરંટ ન લાગ્યો. ફૂટેલો બલ્બ, ફૂટેલા બલ્બને ગમે એટલા વોલ્ટ આપે ને કરંટ ન લાગે. હિરણ્યકશિપુ તો ફૂટેલ એને ભગવાનના નામથી શું એને લાગે? હા, હિરણ્યકશિપુ એના ક્રોધે મારે, એ પ્રહલાદ બતાવો તારો ભગવાન ક્યાં? આજ મારે એની હારે હિસાબ ચૂકતે કરવો છે. અને ત્યારે કહ્યું છે કે જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, નભે વિષ્ણુ. વિષ્ણુ ક્યાં નથી? તો કે આ સ્તંભમાં છે. બોલે હા, એ સ્તંભમાં પણ છે. બે વાતો છે. લાલ ટોળ સ્તંભ હળગાવવામાં આવ્યો. લોકો એક ધારું જોઈ રહ્યા છે. શું થશે શું થશે ની ઘડી ગણાઈ રહી છે. અને એ વખતે કહ્યું, એ પ્રહલાદ, જો તારો પ્રભુ હોય આ સ્તંભમાં તો એને ભેટ. એક ધારું લોકો જોઈ રહ્યા છે. ચિંતા કરે કે બાપ કેવો નિષ્ઠુર થયો છે. આ ધકધકતો એ સ્તંભ નીચે સૂતને એને ભેટવાની વાત કરે છે. બતાવ તારો ભગવાન ક્યાં? અને એ વખતે કહ્યું કે આ સ્તંભમાં જો તારો પ્રભુ હોય તો તારા સ્તંભમાં પ્રભુને બોલાવ. ધીરે 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 પ્રહલાદ એ સ્તંભની બાજુમાં ગયા. બાળક છે ને, મન થોડુંક ચલિત થવાની તૈયારીમાં. અને ત્યારે ભગવાને એક લીલા કરી. પીપલિકાની હાર ધીરે ધીરે ચાલી રહી છે. ગોવિંદ બોલો હરિ ગોપાલ, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ. ગોવિંદ બોલો ભગવાનને યાદ કરવા લાગ્યા પ્રહલાદ. એક તારું લોકો જોઈ રહ્યા છે. સ્તંભમાં કીડીની હાથ દેખાઈ. ગુરુ 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 એવો અવાજ થવા લાગ્યો. પ્રહલાદે દોટ મૂકી. હિરણ્યકશિપુ હાથમાં ગદા લઈને ઊભો થઈ ગયો. એકદમ સ્તંભ ફાટ્યો. ભગવાન નરસિંહ નીકળ્યા. અને હિરણ્યકશિપુ જ્યાં ગદાનો પ્રહાર કરવા જાય, ભગવાન નરસિંહ બનીને આવ્યા. હિરણ્યકશિપુને જોરથી જમીનમાં પછાડ્યો. પોતાના ખોળામાં લીધો. બસ આવો જ સાયમનો ટાઈમ હતો. પૂછ્યું હિરણ્યકશિપુને, રાત છે કે દિવસ છે? નથી રાત નથી દિવસ. ખોળામાં ઉંબરામાં પોતાના ખોળામાં રાખો. ઉપર છો કે નીચે છો? નથી ઉપર નથી નીચે. હું નર છું, સિંહ છું. નરસિંહ બનીને આવ્યા. નખ બતાવ્યા. અને લીલા કહેવાય, અને હુકા કહેવાય, અને અસ્ત્ર કહેવાય, અને શસ્ત્ર કહેવાય, અને લોઢું કહેવાય, અને લાકડું કહેવાય. તે માંગ્યું તું ને કે બ્રહ્માની કોઈ રચનાથી મારું મૃત્યુ ન થાય. મને બ્રહ્માએ નથી બનાવ્યો. બ્રહ્માનો બાપ છું. એકદમ ક્રોધ કરી હિરણ્યકશિપુના પેટને ચીરી નાખ્યું. અને ગળામાં આંતરડા લઈ હાસ્ય કરવા લાગ્યા છે. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી જય જયકાર કર્યો. બોલીએ નરસિંહ ભગવાન આજે એકદમ લાલ ચોર છે. ભગવાન ધ્રુજી રહ્યા છે. ભગવાન પોતાના અપરાધને ક્ષમા આપી શકે. પોતાના ભક્તના અપરાધને મારો પ્રભુ કોઈ દી ક્ષમ્ય ન કરે.
દેવતાઓ બધા વિચારમાં પડી ગયા કે આમાં હવે સ્તુતિ કેમ કરવી. આમ તો કાંઈક ભગવાનનું ચરિત્ર થાય ને એટલે દેવતાઓ આગળ આવીને સ્તુતિ કરે કે આમાં આપણી સ્તુતિ કરવાનું આપણું કામ નથી. કોઈ એમ કહ્યું કે લક્ષ્મીજીને બોલાવી આવી. લક્ષ્મીજીની પાસે ક્યાંક માં હાલો કે કાંક ભગવાનને શાંત કરવાના છે. લક્ષ્મીજી કે એમાં શું જઈને હસીશ એટલે ભગવાન શાંત થઈ જશે. દેવતાઓ કે માં એ જોયા પછી હસવું આવે કે રડવું આવે એ કાંઈ નક્કી નહીં. એ ઉંબરામાં હિરણ્યકશિપુના એ સબને લઈ અને ભગવાન થર 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 ધ્રુજતા હતા. એમાં લક્ષ્મીજી આવ્યા અને ગર્જના કરી. લક્ષ્મીજી બેભાન. અને આ બાજુ બધાએ વિચાર કર્યો કે જેના માટે પ્રભુ આવ્યા છે એ જો પ્રહલાદ સ્તુતિ કરે તો ભગવાન શાંત થાય. અને એ જ વખતે પ્રહલાદને આગળ કર્યા. ભાગવતની મોટામાં મોટી કોઈ સ્તુતિ હોય તો આ પ્રહલાદની સ્તુતિ. બ્રહ્મા દય સુરગણા મુનયો સિદ્ધવા સત્વિકદાનમદયો વચસ્વામ પ્રવાહે. સ્તુતિ કરી. ભગવાનનો ક્રોધ ધીમે ધીમે શાંત થયો. ક્રોધે કરુણા લીધી. હિરણ્યકશિપુના શરીરને દૂર ફેંક્યું. પ્રહલાદને પોતાના ખોળામાં લીધો. આંખમાંથી જે ક્રોધ હતો, અગ્નિ હતો, એને બદલે જળની ધારા થઈ. કરુણા પ્રગટી. બાપ મારા આવવામાં મોડું થયું, તારે બહુ સહન કરવું પડ્યું. ભગવાન રડી ગયા. અને તાજી વિહાયેલી ગાય જેમ પોતાના વાછરડાને ચાટે ને એમ ભક્ત પ્રહલાદને ભગવાન નરસિંહ જીભથી ચાટી રહ્યા છે. દેવતાઓએ ભગવાનની દિવ્ય સ્તુતિ કરી. અહીં આપણે કથાને વિરામ કરો આપશું. એક રાસ રમવાનો છે. કોઈ બેન આપણા જે હોય આવી જાય એક રાસ આપણે લેશું. ત્યારબાદ પછી આરતીનું આમ ભગવાન નરસિંહ એનું પ્રાગટ્ય થયું. ત્યાર પછી આપણે આરતી થશે. તો ચંદ મિનિટ માટે મા ચામુંડાના આપણે બાજુમાં બેઠા છીએ ત્યારે આપણા કોઈ બેનનું નામ આવ્યું હતું મારી પાસે. એ બેન આપણને એકાદ રાસ રમાડશે અને ત્યારબાદ પછી આપણે આરતી. અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવર્ધનનાથ કી જય. ગિરિરાજ ધરણ કી જય. ચામુંડા માત કી જય. ક્ષેત્રપાલ દાદા કી જય. વેણુનાથ દાદા જય. દેવજી મહારાજ જય. સદગુરુ ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. વૃંદાવન બિહારી. એ મુખમાં મોરલીને કાખમાં છે જોલી, માથે પડેલ કાળા નાગ. જોગી બાવા જોગણા બનાવી મને આજ. જોગી બાવા જોગણા રે બનાવી મને આજ. જોગી બાવા જોગણા બનાવી મને આજ. જોગી બાવા જોગણા રે બનાવી મને આજ.
ધનજીભાઈ તરફથી ગૌચારામાં રૂપિયા 5100 આપવામાં આવે છે.